તો સ્વાગત છે. આજે આપણે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ એક્ટ 2006 એટલે કે FSS એક્ટને બરાબર સમજવાના છીએ. ખાસ કરીને જે લોકો AMC FSO પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ સમજૂતી ખૂબ જ કામની સાબિત થશે. ચાલો શરૂ કરીએ. ઠીક છે, તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આ એક્ટ છે શું એનો પરિચય મેળવીશું. પછી આ કાયદા હેઠળ કયા કયા મુખ્ય અધિકારીઓ આવે છે એ જોઈશું. એ પછી કોઈપણ સેમ્પલની તપાસ કેવી રીતે થાય છે એની આખી પ્રોસેસ સમજીશું. પછી આવે છે ગુનાઓ અને એના માટેના દંડની વાત, અને છેલ્લે પરીક્ષા માટે જે ખાસ મુદ્દાઓ છે એનું ફટાફટ રિવિઝન કરી લઈશું. કોઈપણ કાયદાને સમજવા માટે એના મૂળભૂત શબ્દોનો અર્થ જાણવો બહુ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલા આ એક્ટના કેટલાક સૌથી મહત્વના શબ્દોથી જ શરૂઆત કરીએ. સૌથી પહેલો અને સૌથી મહત્વનો શબ્દ છે ખોરાક. કાયદો કોને ખોરાક માને છે? કલમ 3(1) જે પ્રમાણે કોઈપણ વસ્તુ, પછી ભલે એ પ્રોસેસ્ડ હોય, અડધી પ્રોસેસ્ડ હોય કે કાચી હોય, જો એ માણસના ખાવા માટે બનાવાઈ હોય તો એને ખોરાક ગણવામાં આવશે. આ વ્યાખ્યા બહુ જ વ્યાપક છે. હવે આ બે શબ્દો જુઓ, મિસબ્રાન્ડેડ અને સબસ્ટેન્ડર્ડ. પરીક્ષામાં આના પર સવાલ આવે જ છે અને લોકો બહુ જ ગૂંચવાય છે. જુઓ, મિસબ્રાન્ડેડ એટલે શું કે લેબલ પર જ કંઈક ગડબડ છે, ખોટી માહિતી આપી છે. અને સબસ્ટેન્ડર્ડ એટલે કે વસ્તુ ખાવા માટે હાનિકારક નથી પણ જે ક્વોલિટી હોવી જોઈએ ને એ નથી. બસ આટલો સિમ્પલ ફરક છે. અને ભેળસેળિયો પદાર્થ એટલે શું? બહુ સરળ છે. એવી કોઈ પણ વસ્તુ જે ખાવાની ચીજમાં ભેળવવામાં આવે અને એનાથી ખોરાક અસુરક્ષિત બને, સબસ્ટેન્ડર્ડ બને, મિસબ્રાન્ડેડ બની જાય કે પછી એની ગુણવત્તા ઘટી જાય. ટૂંકમાં જે ખાવાની વસ્તુને બગાડે એ ભેળસેળિયો પદાર્થ. તો આપણે શબ્દો તો સમજ્યા, પણ આ કાયદાનો અમલ કોણ કરાવે છે? ચાલો હવે એ અધિકારીઓ વિશે જાણીએ જેઓ આખી ફૂડ સેફ્ટી સિસ્ટમ ચલાવે છે. આ કાયદામાં એકદમ સ્પષ્ટ વહીવટી માળખું છે. સૌથી ઉપર રાષ્ટ્રીય સ્તરે FSSAIના ચેરપર્સન હોય છે. પછી રાજ્ય સ્તરે કમિશનર ઓફ ફૂડ સેફ્ટી આવે. એમના હેઠળ ડેઝિગ્નેટેડ ઓફિસર અને ફિલ્ડ પર કામ કરતા ફૂડ સેફ્ટી ઓફિસર એટલે કે FSO હોય છે. અને લેબમાં જે સેમ્પલ ચેક કરે એ છે ફૂડ એનાલિસ્ટ. હવે નિમણૂકની વાત કરીએ તો કેન્દ્ર સરકાર સીધા FSSAIના ચેરપર્સનની નિમણૂક કરે છે, જે સૌથી ઉચ્ચ પદ છે, જ્યારે દરેક રાજ્યમાં જે કમિશનર ઓફ ફૂડ સેફ્ટી હોય છે એમની નિમણૂક જે તે રાજ્ય સરકાર કરે છે. તો પછી આ જે રાજ્યના કમિશનર છે એ પોતાની ટીમ બનાવે છે. તેઓ ડેઝિગ્નેટેડ ઓફિસર અને ફૂડ એનાલિસ્ટની નિમણૂક કરે છે. અને હા, જે ફૂડ સેફ્ટી ઓફિસર હોય છે એમની નિમણૂક પણ રાજ્ય સરકાર દ્વારા જ થાય છે. આખી ઓપરેશનલ ટીમ થઈ. ચાલો હવે આપણે એ સમજીએ કે જ્યારે કોઈ ખાવાની વસ્તુનું સેમ્પલ લેવાય તો એ સેમ્પલની આખી સફર કેવી હોય છે. સેમ્પલ લેવાથી માંડીને છેક ફાઇનલ રિપોર્ટ આવે ત્યાં સુધી શું થાય છે? તો જ્યારે કોઈ ફૂડ સેફ્ટી ઓફિસર સેમ્પલ લે ત્યારે શું થાય? આ આખી પ્રોસેસ છે ને એકદમ ચોક્કસ છે. એના 4 સ્ટેપ છે. પહેલું, FSO સેમ્પલ લેશે. બીજું, એના 4 સરખા ભાગ કરશે. ત્રીજું, એમાંથી એક ભાગ લેબમાં એટલે કે ફૂડ એનાલિસ્ટ પાસે જશે. અને ચોથું, અને આ ખાસ યાદ રાખજો, એનાલિસ્ટને ફક્ત 14 દિવસમાં જ રિપોર્ટ પાછો આપવો પડે છે. સમયમર્યાદા બહુ જ કડક છે. હવે સવાલ એ થાય કે બાકીના સેમ્પલનું શું? તો 4માંથી 2 ભાગ ડેઝિગ્નેટેડ ઓફિસરની કસ્ટડીમાં એટલે કે એમની પાસે સુરક્ષિત રહે છે. આવું એટલા માટે કે ભવિષ્યમાં જો ફરીથી ટેસ્ટ કરવાની જરૂર પડે અથવા કોઈ વિવાદ થાય તો આ સેમ્પલ કામ લાગે. મને માની લો કે કોઈ દુકાનદાર કે વ્યાપારીને લેબના રિપોર્ટ સામે વાંધો હોય તો એમને પણ અપીલ કરવાનો હક છે. તેઓ સીધા ડેઝિગ્નેટેડ ઓફિસર એટલે કે DO ને અપીલ કરી શકે છે. આ એમનું પહેલું સત્તાવાર પગલું છે. તો હવે એ જોઈએ કે જો નિયમો તૂટે તો શું થાય? કાયદાનું પાલન ન કરવાના પરિણામો શું છે? દંડ અને સજાની જોગવાઈઓ બહુ જ સ્પષ્ટ અને ગંભીર છે. જો કોઈ મિસબ્રાન્ડેડ એટલે કે ખોટા લેબલવાળો ખોરાક વેચતા પકડાય તો એમને 3 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. અને જો સબસ્ટેન્ડર્ડ એટલે કે હલકી ગુણવત્તાવાળો ખોરાક વેચવામાં આવે તો દંડ વધી જાય છે. એના માટે 5 લાખ રૂપિયા સુધીની જોગવાઈ છે. અને સૌથી ગંભીર કિસ્સાઓમાં જો કોઈના બનાવેલા કે વેચેલા ખોરાકને ખાવાથી કોઈનું મૃત્યુ થઈ જાય તો સજા ખૂબ જ કડક છે. ઓછામાં ઓછી 7 વર્ષની કેદથી માંડીને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.
આ ટેબલ પર એક નજર નાખો. અહીં બહુ સ્પષ્ટ રીતે દેખાય છે કે ગુનાની ગંભીરતા પ્રમાણે સજા કેવી રીતે વધે છે. લાયસન્સ વગર ધંધો કરવાથી માંડીને કોઈને ગંભીર ઈજા કે મૃત્યુ થાય ત્યાં સુધીના દરેક ગુના માટે અલગ અલગ અને કડક સજાની જોગવાઈ છે. ચાલો હવે ફટાફટ કેટલીક એવી બાબતો પર નજર કરી લઈએ જે પરીક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વની છે અને જેમાંથી સીધા સવાલો પૂછાઈ શકે છે. આ સમયમર્યાદા બરાબર યાદ રાખી લેજો. લેબ રિપોર્ટ માટે 14 દિવસ, કોઈનું લાયસન્સ રદ થાય તો અપીલ કરવા માટે 30 દિવસ અને નવી લાયસન્સની અરજી પર નિર્ણય લેવા માટે અને ટ્રિબ્યુનલના નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરવા માટે આ બંને કેસમાં 60 દિવસનો સમય મળે છે. આ કેટલાક ઝડપી ફેક્ટ્સ છે. જેમ કે આખા FSSAI એક્ટમાં કુલ 12 પ્રકરણો છે. આ કાયદો 1954ના જૂના PFA એક્ટની જગ્યાએ આવ્યો છે. FSSAIનું મુખ્ય વિઝન છે સલામત અને પૌષ્ટિક ખોરાક. ઈટ રાઇટ ઇન્ડિયા એ FSSAIનું જ એક અભિયાન છે અને જૈવિક ભારતનો લોગો ઓર્ગેનિક ફૂડ માટે વપરાય છે. અને એક ખાસ સત્તા યાદ રાખવા જેવી છે. કલમ 34 હેઠળ કમિશનર ઓફ ફૂડ સેફ્ટી પાસે એક બહુ મોટી પાવર છે. જો એમને લાગે કે જાહેર આરોગ્ય જોખમમાં છે તો તેઓ કટોકટીમાં કોઈ પણ ખાદ્ય પદાર્થના ઉત્પાદન કે વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી શકે છે. અને આ બહુ જ મહત્વનો મુદ્દો છે. આ કાયદો ફૂડ સેફ્ટી ઓફિસરને રક્ષણ આપે છે. જો કોઈ અધિકારી સારી ભાવનાથી પોતાની ફરજના ભાગરૂપે કોઈ પગલું ભરે તો એમના પર કોઈ કાયદાકીય કાર્યવાહી, કેસ કે દાવો કરી શકાતો નથી. આનાથી તેઓ કોઈપણ જાતના ડર વગર પોતાની ફરજ બજાવી શકે છે. તો આ બધી પ્રક્રિયાઓ અને દંડની જોગવાઈઓ જોયા પછી એક સવાલ મનમાં આવે છે. શું આ કાયદાનો મુખ્ય હેતુ વેપારીઓને ડરાવવાનો છે કે પછી એનો મૂળભૂત હેતુ દરેક ગ્રાહકને એટલે કે આપણને સૌને સુરક્ષિત અને સારો ખોરાક મળે એ સુનિશ્ચિત કરવાનો છે? વિચારવા જેવો પ્રશ્ન છે.